હેલો મિત્રો, કેમ છો? મજામાં? મારા નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત કરું છું. અમારે અત્યારે નાસ્તા પાણી ચાલે છે. એકવાર કપડાં હંકેલાય છે, મમ્મી નાસ્તા કરે છે. સવારમાં નાસ્તામાં છે રોટલી. પપ્પા જો એના કપડાં હંકેલે છે. બસ બહુ સરસ. જો અમારે આ નાસ્તો કરવાનું થઈ જશે. અત્યારે પહેલાંની રાહ નથી જોવાની, આપણે નાસ્તો કરી લેવાનો છે. આપણે આજ તો નાસ્તામાં રોટલી લઈ લીધી છે. ઘી નથી ચોપડું. જો પપ્પાએ બેસી ગયા. ભાવશે પપ્પા રોટલી? ગોટા કાલે હતા એવા સવારમાં ગોટા, મજા આવે. તો આવી જાઓ મિત્રો નાસ્તો કરવા. આજે જો મિત્ર જમવાનું રેડી થઈ ગયું છે. મમ્મી અહીંયા સંચર પાવડર કાઢે છે, કેમ કે સંચર પાવડર જોઈ છાશમાં નાખવા. મમ્મી તમે લટ કાઢી છો જો જે કોરાવાળા હોય ને તે ઝંડા ઊંચા થઈ જાય. આમ જો મિત્રો જમવાનું પપ્પા બધું રેડી કરીને રાખ્યું છે. આજે જમવાનું શું છે? શાક, રોટલી, ડુંગળી ને દહીં. પપ્પા જો ડુંગળી કાપીને બેઠા છે. રાહ જોવે છે મમ્મીની. આજુ આપણે તો 12:15 થયા ને તો જમવાનું રેડી થઈ ગયું છે. તો મિત્રો આવી જાઓ જમવા. જો વૈશાલી બેન આવી ગયા છે. તો મારે જવાનું છે એના નવા ઘરે સાફ કરવા. એમ કઈ ન કરે ભલે ની અંદર. તો જો એ કેટલી અડબડીમાં છે અત્યારે. ચલો મિત્રો અમે પહોંચ્યું એના ઘરે નવા. કમ્પ્લીટ થઈ ગયું ને તારું? ચોખ્ખું કરી નાખ્યું ને? ચોખ્ખું ઘર કરી ગયું મને. જો મારી મદદની જરૂર પડી તો મેં કરી. હવે હજુ મોટા બેનનો વારો છે. રેવા આવી જાય પછી મોટી બેન આવશે કામ. આપણે હવે જવાનું થાય છે, કેમ કે થઈ ગયું છે બધું ક્લીન કરી નાખ્યું છે મેં વૈશાલી થઈ. તો ચાલો હવે ક્યારે રહેવા આવશે. લી થઈ ગયું. કેટલા વર્ષ છે તારે મકાનનું? 4 વર્ષ. 4 વર્ષ થયા. ઓકે સારું. 4 વર્ષ થઈ ગયા. મસ્ત ક્લીન કરી નાખ્યું હતું. મસ્ત સારું. હવા ઉદાસવાળું છે. અહીં નગરો છે ને ફ્લેટો છે. મજા આવે. અહીંયા જ મેઇન ગેટ મસ્ત છે. 2 BHK. ચલો અમે છે ને તૃષ્ટિને મૂકીને આવી છે વૈશાલી બેન, અને હવે જવાનું થાય છે. ચાલો મિત્રો મળીએ હવે ઘરે પહોંચતા. આપણે ફોન કર્યો છે કે નંગ આવ્યા નહીં, પણ નંગ આવી ગયા છે. એટલે બધું કામ પતી ગયું છે. હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયા છે. તો મિત્રો અમે ઘરે પણ આવી ગયા છીએ ને મેં છે ને આટલા નંગાઈ કરી નાખ્યા છે. તો આપણે છે ને 7 ને 10 મિનિટ થઈ ગઈ છે. 6:30 વાગ્યા હતા. ઘરે બી આવ્યા હતા બધું કામ પતાવી. હવે મારે બનાવવાની છે રસોઈ. કે હું રસોઈ બનાવવાનું વિચાર કરું. મમ્મી કે શું બનાવું કે ખાલી પૌવા બટેકા બનાવી નાખી કે. તો પણ પપ્પાને ન ચાલે, તો આપણે કંઈક વિચારીને બનાવશું. આજે છે ને મમ્મી એકલા હાલવા જઈશે. હું નથી જવાની, કેમ કે હું બહુ થાકી ગઈ છું કામ કરી. તો જો મમ્મી છે ને એક્ઝેક્ટ મારું મોઢું જોવે છે કે દીના કેટલી દેખાય છે એમાં. જો આમ સામે દુભા હતા. ઊભું જ રહેવું પડે રે. આ તો હું થાકી ગઈશ મમ્મી, એટલે મમ્મી કે હું હાલવા જાઉં છું. તારે આવું છે? ના પાડી. ના તો મારે કામ બાકી છે. તમે વાસણ ધોઈને હાલતા કંઈક પેપ્સી કંઈક લેતા આવજો. ઠંડુ લેતા આવશે ને. ગુલ્ફી ન લાવતા, પેપ્સી જ મને ભાવે. ઠંડુ લાગે, બરફ જેવું. હો હા, બીજું કઈ નથી મગાવું. ના હું કામ કરીને હું આરામ કરીશ. ચાલો. તમારી બેન પણ રાહ જોવે છે. જાઉં છું. હા જો મમ્મીને બેન પણ એ રાહ જોવે છે. મમ્મી જાય છે. જો પપ્પા એક કરશે ને મેચ જોવે છે. મારું જો છે ને કામ બાકી છે. મને છે ને પગ દુખવા માંડ્યા છે. પપ્પા વાળીને જોવે છે. મેચ જોવો છો પપ્પા? મેચ જોવો છો?
પપ્પા આ પાડે. પપ્પાને મેં હુંય કીધું તો પપ્પા બી ના આમ કરે. તો મિત્રો મારે બધું કામ બાકી છે પણ આ છે ને હું બહુ થાકી ગઈ છું એટલે મેં કીધું તમે જાઓ હાલો ના ન થાવ. તો આપણે થોડાક નંગાઈ કરી નાખ્યા હતા 6-7 બંડલ આવ્યા હતા એ કરી નાખ્યા હતા મેં. તો બહુ થાકી ગઈ ન થાવ. મારે છે ને હજુ કામે કરવાનું છે. કચરા પોતા મારે કરવાનું કેમ કે મમ્મીથી પોતા ન થાય. મમ્મીને પગ દુખે એટલે મમ્મીથી પોતા ન થાય. તો મેં એ વાસણ થઈને વહી ગયા. હું ફોન જોતી હતી. મેં કીધું તમે જોવો હું નિરાતે કામ કરીશ. પપ્પા છે ને હમણાં પપ્પાએ વહ્યા જશે બહાર એટલે હું નિરાતે કામ કરીશ. મમ્મી આવે ત્યાં સુધી કરી નાખવાનું. ચાલો મિત્રો જોવી મમ્મી પેપ્સી લાવે કે નહીં રાહ જોઈને દેવું કેમ કે મને ઠંડુ ઠંડુ ખાવાનું મન થશે. જમ જમ याद आ रे ओ मेरे दिल पर आ रे ओ मेरे दिल पर आ रे. આવું મારા પપ્પા કઈક ગીત ગાતા હતા તો મારી મમ્મી છે ને દાંત કાઢી કાઢીને બઠ્ઠા પડી ગયા. સ્માઇલ જોવો એમના મોઢા ઉપર. તું કેવી છે? આમ કરો તો સ્માઇલ. કેવા દાંત કાઢે કેવા દાંત કાઢે. હું કંઈક દાંત કાઢવાની કોશિશ કરું ને મિત્રો પણ છે ને મારી કીધેનો દાંત કાઢે. મારા પપ્પા કંઈક એવું ગીત ગાઈને તો એવા જ હાઈકમાં તાવડા નીકળી ગયા એવા દાંત કાઢે. ચશ્મા ખોખું ચોક મેલું થઈ ગયું ને મેલું થઈ જાય ને બહાર ને બહાર રહે તો થઈ જ છે ને. આ છે ને મિત્રો હું બહાર ગઈ હતી ને તો મમ્મી શું કે ખબર કે તારી વગર છે ને મને નીંદર જ ન આવી ને મારા વગર નીંદર. સાચું કહેજો રહી રે ને એકલા પછી બોલ્યા હો એ કે મને તાર વગર દીના નીંદર ન આવી. કેમ નહોતી આવી મારા વગર? સાચું કે નહોતી આવતી મારા વગર. નીતર હુઈ જાય બે ફામ. હું હોય ને ઘરે તો એ બે ફામ થઈને હુઈ જાય મારી મમ્મી. પણ આજે એ કે મને તારી વગર નીંદર ન આવી એવું કહેતા હતા. પપ્પા ચચો દવા પીવા વહી ગયા છે મિત્રો. મમ્મીને છે ને અહીંયા ગઠ્ઠા જેવું થઈ ગયું છે એવું કહેતા હતા. બામ ચોળે છે દુખે છે એમને હાથ. હમણાં પપ્પાના આવીને આવશે જોજો મિત્રો. જો મમ્મી છે ને બપોરે નહોતા સૂતા ને એટલે હું કે કેમ કે હું નહોતી ને તેમને મારી વગર છે ને અંદર ન આવી એટલે છે ને એ તો જો અત્યારે છે ને નાખો રહી ઢળવા માંડ્યા. તો જો પપ્પા જાગે છે. પપ્પા છે ને ગેમ રમે છે. તો આ બ્લોગ આપણે અહીંયા પૂરો કરવી. જય શ્રી કૃષ્ણ. મારો બ્લોગ કેવો લાગ્યો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરી દેજો. ગુડ નાઇટ.